હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જેની અંદરથી બાળકો 2023માં એડમિશન લીધેલું અત્યારે જેમણે 8મું ધોરણ પાસ કર્યું છે એ વિદ્યાર્થીઓ એન્ડ જે અત્યારે એડમિશન લઈ રહ્યા છે અને જે એની અંદર એડમિશન લઈ રહ્યા છે એ કઈ કઈ સ્કૂલો છે કે કઈ કઈ રેસિડેન્શિયલ શાળાઓ છે, બરાબર, એની વાત કરીશ। એટલે કે એની અંદર શું ફેરફાર આવ્યો છે એની વાત કરીશું, બરાબર। હવે તમને સિમ્પલ એક જ શબ્દમાં વાત કરી દઉં કે જેનું જે મીડિયમ છે, આ હું તમને જણાવી રહ્યો છું એ સ્કૂલો, એનું મીડિયમ છે કમ્પલસરી ઇંગ્લિશ મીડિયમ થઈ રહ્યું છે। શું છે? ફરજિયાત અંગ્રેજી માધ્યમ, બરાબર। એટલે તમને એવું કદાચ લાગતું હશે, ઘણા હું હમણાં શાળાઓ બતાવીશ તો ઘણી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ ઘરે આવ્યા હશે, જ્ઞાનશક્તિ છે, સ્વામી વિવેકાનંદ છે, બરાબર, આ બધી શાળાઓ, તો આ શાળાઓની અંદરથી વિદ્યાર્થીઓ ઘરે આવ્યા છે તો એ બાહેધરી પત્રક કે એવું ગમે તે લખીને આવ્યા હશે કે અમે ગુજરાતી માધ્યમમાં રહેવા તૈયાર છીએ અથવા રહીશું, બરાબર, કે ગમે તે, તો આ જે વસ્તુ છે ને એ કેન્સલ જવાની છે અને તમારું બાળક છે 100% અંગ્રેજી માધ્યમમાં ભણાવવા પડવાનું છે અને ભણાવવું પડશે, નો ડાઉટ। એટલે તમે અત્યારથી જાગી જશો એવી આશા રાખું છું અને જેમણે આ શાળાઓની અંદર એડમિશન લઈ રહ્યા છે ધોરણ 6ની અંદર, તેઓને પણ જાગવાની જરૂર છે કે તમારું સંતાન છે એ અથવા તો જેમના બાળકો 7મામાં છે અથવા 8માની અંદર આવી રહ્યા છે એ તમામે તમામ ઉમેદવારો કે તમામે તમામ વિદ્યાર્થીઓ જાગવાની જરૂર છે કે તમારું સંતાન છે એ ઇંગ્લિશ મીડિયમમાં ધોરણ 9થી 12 સુધી ભણવાનું છે, ઓકે। એટલે જરા ધ્યાન રાખજો કે કઈ કઈ બાબતોની આની અંદર એ કરવાનું છે। હવે આ શાળાઓ કઈ છે, આ પરિપત્ર શું કહે છે એની વાત કરીશ, અહીંયા જરા થોડું ઝૂમ કરી દઉં એટલે તમે શાંતિથી સમજી શકો છો, બરાબર। આ 5મી મેનો પરિપત્ર છે। હવે તમારું જે સંતાન છે એ વેકેશન વહેલા પડ્યું, તમને ખબર હશે કદાચ, બરાબર, વેકેશન વહેલા પડ્યું એટલે એમને કશું ત્યાં શાળાની અંદર શું ચાલી રહ્યું છે કશું ખબર નહીં હોય, પણ મારી પાસે સ્ટેટ લેવલનો પરિપત્ર આવ્યો અને આ પરિપત્રની અંદર સંપૂર્ણ જણાવી દેવામાં આવ્યું। એની અંદર જે ધોરણ 9ની અંદર ચાલુ થવાનું છે એમાં 20 શાળાઓ આ વખતે આવરી લીધી છે, બરાબર। નેક્સ્ટ ટાઈમ બની શકે છે વધારે શાળાઓ પસંદ કરવામાં આવે। આ જે શાળાઓ છે એટલે કે આ રેસિડેન્શિયલ શાળાઓ છે જે કેપેબલ છે, ઇંગ્લિશ મીડિયમ ભણાવી શકે એવી શાળાઓ છે, એ શાળાઓને પસંદ કરી છે, બરાબર। તો એનો મતલબ એવો પણ નથી કે બીજી શાળાઓ કેપેબલ નથી, કેમ કે જ્ઞાનશક્તિને આ બધી જે આપવામાં આવે છે એને ચોક્કસ ક્રાઇટેરિયા હોય પછી જ મંજૂરી આપવામાં આવે છે, બરાબર। પણ આમાં આપણે પ્રાયોગિક ધોરણે કમ્પલસરી આ વસ્તુ દાખલ કરી છે, બરાબર। એટલે હવે આ બધી વસ્તુ થાય એ શું છે, રિઝલ્ટના આધારે ચાલતી હોય છે। હવે આપણે અહીંયા મેન સબ્જેક્ટ શું છે એ હું તમને વાંચી બતાવું છું। જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અને સ્વામી વિવેકાનંદ, જેને ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, રેસિડેન્શિયલ સ્કૂલની યોજનાઓનું જે આગામી વર્ષ એટલે કે 2026-27માં ધોરણ 9 શરૂ થનારું છે તેમાં વિદ્યાર્થીઓનું માટેનું અભ્યાસનું માધ્યમ નક્કી કરવા બાબત, હવે આ જે અભ્યાસનું માધ્યમ છે કોણે નક્કી કર્યું છે, અહીંથી મોકલનાર જે ડોક્યુમેન્ટ છે ટ્રસ્ટીઓએ, એવું નથી, જિલ્લા લેવલની કોઈનું કામ નથી થયું, જે સ્ટેટ લેવલની ઓરિજિનલ કમિટી છે જે આનો સર્વે સત્તાધીશ છે આ આખા યોજનાઓના, બરાબર, એમણે આનો ડિસિઝન લીધું છે, બરાબર। અને એમણે શું લીધું છે એ પણ કે રેસિડેન્શિયલ સ્કૂલ માટેની 6ઠ્ઠી ગવર્નન્સ કાઉન્સિલ એટલે કે એક મિટિંગ મળેલી અને એ અન્વયે એમણે ડિસિઝન લીધું છે, બરાબર। હવે અહીંયા હું આ બધું વિગતો સેમ ટુ સેમ જ લાગશે તમને અને આ કેટલાક ઠરાવ ક્રમાંક છે, બરાબર। અને તમને એવું લાગશે કે અમારે આ જોઈએ છે તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, લિંકમાંથી તમે જાતે પણ વાંચી શકશો। હવે હું તમને અહીંયાથી વાત કરી દઉં, આ ઠરાવની અહીંયા નથી વાત કરતો, સીધે આપણે મૂળ બાબત પર, બરાબર, કે જે વિદ્યાર્થીઓ છે ધોરણ 9થી માત્ર ને માત્ર અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવા બાબત નિર્ણય કરવામાં આવ્યો છે। તેમજ જરૂર જણાય તો અંગ્રેજી ભાષાનું વધુ મહારવા માટે વધારાના વર્ગો વધુ ઉચિત અભ્યાસ પદ્ધતિ વડે અભ્યાસ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે। એટલે કે આ વિદ્યાર્થીઓ છે એ શાળા રેસિડેન્શિયલ સ્કૂલ છે એટલે કે એમને એક્સ્ટ્રા ક્લાસ પણ લેવામાં આવશે અને એમનો મહાવરો જળવાય, એમનો મહાવરો એ સ્કિલ એમના વધારે ડેવલપ થાય એ ઉદ્દેશ્યથી, બરાબર। આપણે એમ એક ભાષામાં વાત કરીએ છીએ, ખબર હોય તો કદાચ 0 તાસ, આપણા જે રેગ્યુલર તાસ આવે એના વચ્ચેનો એક્સ્ટ્રા તાસ હોય એ 0 તાસ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ત્યાં 0 તાસ પણ લાગુ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓની ઇંગ્લિશ સ્કિલ છે એને ઇમ્પ્રૂવ કરવામાં આવશે, બરાબર। અને આની અંદર વાત કરી છે કે આમાં હાલમાં અભ્યાસ કરી રહેલ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે વધુને વધુ અંગ્રેજી ભાષા પર
ભાર મૂકવાનું સૂચન કરવામાં આવ્યું છે અને તમામ વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમના પાઠ્યપુસ્તકની સાથે સાથે અંગ્રેજી માધ્યમના પાઠ્યપુસ્તક ઉપલબ્ધ કરાવવાનું સૂચન કર્યું છે. કોને? તો આ બંને લેંગ્વેજથી આ લોકોને વાકેફ કરવામાં આવશે. જે 6 થી 8મા સુધી અત્યારે કન્ટિન્યુ સ્ટડી કરવાના છે તે, એટલે કે હમણાં જે આ 6મામાં એડમિશન લેવાના છે તે, 7મામાં એટલે કે 6 થી 7મામાં આવ્યા છે તે, અને 7માથી 8મામાં આવ્યા છે તે, બરાબર. 2023 વાળા તો સીધા 9મામાં પહોંચી ગયા, મતલબ એમને તો કમ્પલસરી છે. હવે કઈ રીતે છે હું તમને અહીંયા આખી વિગત સમજાવીશ, અને કઈ કઈ સ્કૂલોમાં છે તમે વિચાર કરશો. તમારી સ્કૂલ તો નથી ને, એ પણ દેખી લેજો, બરાબર. હવે હું આને થોડું નાનું કરી દઉં છું. અહીંયા દેખો, આખું તમે વાંચી શકો છો. 6ઠ્ઠી ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગ એજન્ડા નંબર 3 મુજબ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષશ્રી, મેન અધ્યક્ષશ્રી તથા ઉપસ્થિત તમામ જે સભ્યશ્રીઓ, એટલે કે એમની આખી કમિટી છે, ના સર્વાનુમતે એટલે કે બહુમતીથી ઉપરોક્ત બાબતથી મંજૂર કરીને ધોરણ 9થી માત્ર ઓનલી અંગ્રેજી માધ્યમ, દેખજો મંજૂરી આપવામાં આવી છે. એટલે કે ધોરણ 9માં ફરજિયાત અંગ્રેજી માધ્યમમાં ભણવાનું રહેશે, એમણે ગુજરાતી માધ્યમ ચાલશે નહીં, બરાબર. એની સબ્જેક્ટ, કોઈ પણ સબ્જેક્ટ, દરેક સબ્જેક્ટ છે ઇંગ્લિશ માધ્યમમાં સ્ટડી કરવાની છે. ઇંગ્લિશ તો છે જ, બટ ગુજરાતી છે, હિન્દી છે, ટોટલી સંસ્કૃત તક. આમ જે સંસ્થાઓને આગામી વર્ષમાં 2026-27થી ધોરણ 9 શરૂ થવા જઈ રહ્યું છે, તે તમામ સંસ્થાઓએ ઠરાવ દર્શિત બાબત ધ્યાન લઈ અને વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવાનો રહેશે એવું સીધો આદેશ આપી દીધો. કોણે? સ્ટેટ લેવલથી જે કમિટી હતી તેમણે, બરાબર. અને આપણે શું કીધું, ખાસ નોંધ મારી દીધી કે ધોરણ 6 થી 8, 9માં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયના અભ્યાસ માટે વધારાના એક્સ્ટ્રા કોચિંગની વ્યવસ્થા કરવાની થાય છે. આ સાથે અગાઉના સમગ્ર શિક્ષાના જે કંઈ આ ઠરાવ છે આગળનો, એને રદ કરવામાં આવે છે. એટલે એવું હશે કે આની અંદર જે પણ વિદ્યાર્થીઓને અમુક કલાક કે અમુક સુધી સ્ટડી કરવાનું રહે, આપણે ભણીએ છીએ તો બરાબર, વિદ્યાર્થીને આટલા કલાક સ્ટડી કરવાનું, પણ એવું નહીં, આમાં એક્સ્ટ્રા કોચિંગ આપવાનું રહેશે, બરાબર, જે તે રેસિડેન્શિયલ શિક્ષક મિત્રોએ. હવે આપણે અહીંયા પહોંચી જઈએ કઈ કઈ શાળાઓ આમાં આવી ગઈ છે, બરાબર. તો હું એની અંદર થોડુંક તમને દેખાઈ શકશે. પહેલી છે, કુલ 20 શાળાઓ શરૂ કરી છે 2023થી. વાત આવી ગઈ ને. ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ. હવે આ બધું એક્સેલન્સ તો તમને ખબર હશે, પણ હું તાલુકો અને જિલ્લો બોલીશ, એમાં સીધું પડશે, બરાબર. એટલે હું અહીંયાથી પહોંચી જાઉં છું સીધો અહીંયા, બરાબર. સ્કૂલનું નામ નથી લેતો. એટલે પોરબંદર તાલુકાની અંદર આવેલી છે ને પોરબંદર જિલ્લાની છે. એની અંદર દેખવા જઈએ તો જનરલ એટલે કે કોમન છે. હવે આ બધી શાળાઓ છે કેવી છે? એવરેજ 300 વિદ્યાર્થીવાળી છે, 150 છોકરીઓ અને 150 છોકરાઓવાળી, બરાબર. રાજુલા છે તો એ અમરેલીની છે. અમરેલીની અંદર દેખવા જઈએ તો આ કોમન છે. એની અંદર પણ કમ્પલસરી ઇંગ્લિશ આવી જવાનું છે, બરાબર. અમરેલીની બીજી સ્કૂલ છે એની અંદર પણ એમ રહેવાનું છે. હવે તમને એમ થશે કે અમરેલીમાં 2 છે તો આ બંનેમાં આવી જવાનું છે. ભાવનગર મહુવાની છે એ જનરલ છે, એમાં પણ. પછી તલાલા છે ગીર સોમનાથની, એમાં પણ આ વસ્તુ એટલે કે અંગ્રેજી માધ્યમ આવી જવાનું છે. જામનગરની છે એની અંદર, મોરબીની અંદર છે, ધાંગધ્રા તાલુકામાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, એની અંદર પણ ઇંગ્લિશ મીડિયમ આવી જવાનું છે. સુરેન્દ્રનગરની દેખવા જઈએ તો આ 3 વઢવાણની છે, 2 વઢવાણની અને ધાંગધ્રાની બંને. મહેસાણા જિલ્લાની જે મહેસાણા તાલુકામાં અંદર છે, બરાબર, મહેસાણાની 2 છે, અને વડોદરા KJIT સાવલીની વાત કરી છે, બરાબર. આ છે, આની અંદર પણ કમ્પલસરી છે. એટલે KJIT વાળા મિત્રો પણ જાગી જાય. તમે ઘરે જતા રહ્યા ને એવું માનતા હોય કે આપણે જલસા કરીએ, લગ્નમાં ફરીએ, પણ એવું નહીં કરતા વિદ્યાર્થી મિત્રો. ઇંગ્લિશ મીડિયમ કમ્પલસરી છે, તૈયારી શ્યોર કરવી પડશે. આ દરેક વિદ્યાર્થી મિત્રો, હું KJITના વિદ્યાર્થીઓને એટલો નથી કહેતો, ટોટલી હમણાં બોલી રહ્યો છું, ટોટલી. સુરતની અંદર ઓલપાડની અંદર છે, દાહોદની અંદર દેવગઢ બારિયાની અંદર છે, મહીસાગરમાં ખાનપુરની અંદર રહેતી આ ટ્રાઇબલ. હવે તમને એવું લાગતું હશે કે સર આ ટ્રાઇબલ વોટ ઇઝ? તો ટ્રાઇબલ શું છે કે જે સ્વામી વિવેકાનંદ સ્કૂલ છે ને એ સ્કૂલો છે, અને આ જનરલ કઈ છે? જ્ઞાનશક્તિ સ્કૂલો છે, બરાબર, એ છે. સાબરકાંઠાની અંદર દેખાડો જોઈએ તો એની અંદર પણ લખેલી છે ખેડ બ્રહ્માવાળી સ્કૂલ છે, એની અંદર પણ ઇંગ્લિશ મીડિયમ કમ્પલસરી થઈ ગયું છે, એમ થવા જઈ રહ્યું છે ને, થઈ ગયું છે. દાહોદની અંદર બારિયાની અંદર છે, એ પણ સ્વામી વિવેકાનંદ છે. દાહોદના ગરબાડાની અંદર પણ સ્વામી વિવેકાનંદ છે. અને પંચમહાલની અંદર દેખવા જઈએ તો મોરવાની અંદર છે. મોરવાની અંદર કઈ છે? તો ગુજરાત બાલ વિકાસ મંડળ મોરા સંચાલિત જ્ઞાનશક્તિ, બરાબર, એટલે કે આ મોરાની છે. હવે
આ છેલ્લામાં છેલ્લી છે, બરાબર. એટલે આ સંપૂર્ણ કેટલી 20 જેટલી સ્કૂલોની અંદર ઇંગ્લિશ માધ્યમ થવા જઈ રહ્યું છે ને થઈ ગયું છે. એટલે આ વિદ્યાર્થીઓ ધોરણ 9માં જ્યારે એડમિશન એટલે કે અહીંયા 8મું ખતમ કરીને 9મામાં જશે ત્યારે એમણે 9 થી 12 સુધી ઇંગ્લિશ માધ્યમમાં અંદર ભણવું પડશે અને ભણવા માટેની તૈયારી એમણે માનસિક રીતે પણ તૈયારી કરી દેવી પડશે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ને CETને લગતું કંઈક પણ પ્રશ્ન કંઈક ગૂંચવાતો હોય મગજમાં તો કોમેન્ટ કરજો, જવાબ આપવાનો પ્રયત્ન 100% કરીશ. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.